સુરતના અરેઠમાં ભ્રષ્ટાચારના પાપે લાખોના ખર્ચે બનેલી પાણીની ટાંકી ધરાશાયી થઈ છે। તડકેશ્વર ગામમાં 11 લાખ લીટરની ક્ષમતાવાળી ટાંકીના ટેસ્ટિંગ સમયે જ 9 લાખ લીટર પાણી ભરતા તે તૂટી પડી હતી, જેમાં 3 મજૂરો ઇજાગ્રસ્ત થયા છે। આ ઘટનાએ અનેક સવાલો ઊભા કર્યા છે કે ક્યાં સુધી પ્રજાના પૈસાનું આમ જ પાણી થતું રહેશે। શું બાંધકામમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વપરાતું હતું? એન્જિનિયર્સે સુપરવિઝન કરવામાં આખરે કેમ બેદરકારી દાખવી? આખરે આ કૌભાંડ માટે જવાબદાર કોન્ટ્રાક્ટર સામે ક્યારે કડક કાર્યવાહી કરવામાં આવશે? ઓનલાઈન પર મુકેશ રાજપૂત સંવાદદાતા જોડાઈ ચૂક્યા છે। મુકેશ, સુરતના અરેઠમાં ભ્રષ્ટાચારની ટાંકી ધરાશાયી થયાની ઘટના સામે આવી રહી છે। શું આખો આ મામલો સામે આવ્યો? જે તુરલા જે ટાંકી ધરાશાયી થવાની જે ઘટના બની છે એ ઘટના નવનિર્મિત અરેઠ તાલુકાના તડકેશ્વર ગામ ખાતે થઈ છે। જે ટાંકી લાખો રૂપિયાના ખર્ચે બની હતી અને 17 લાખ લીટરની એની ક્ષમતા હતી। નવી જ ટાંકી હતી અને ટેસ્ટિંગ દરમિયાન જ માત્ર 9 લાખ લીટર પાણી ભરાતા જ ટાંકી ધરાશાયી થઈ ગઈ હતી, જેના લીધે એક તરફ આપ કહી શકાય છે કે મોટો ભ્રષ્ટાચાર થયાની 100% સંભાવના છે। અને આ ઘટનામાં 3 મજૂરો પણ ઘાયલ થયા છે, જેમને સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। જી, ધન્યવાદ।